એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના ચૂંટણી ઢંઢેરા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ। 1 કલાક 40 મિનિટ સુધી ચૂંટણી ઢંઢેરાની વાત કરવામાં આવી। એક પણ પત્રકારને કોઈ પ્રશ્ન કરવા દીધો નથી। ઘોષણાપત્ર નહીં પણ જુમલાપત્ર હોવાથી કોઈ પ્રશ્ન પૂછવા દીધો નથી। આપણા સવાલમાં પણ એક વસ્તુનો અવાજ છે કે અમે સારા ઉમેદવારો આપ્યા છે, બેલેન્સ પ્રયત્ન કર્યો છે, ચાહે દરેક વર્ગને પ્રતિનિધિ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને અમે અહંકારથી ક્યાંય ઉમેદવાર નક્કી નથી કર્યા। અમે પહેલી વખત એક પારદર્શક પ્રથા અપનાવી કે કાર્યકર્તા પોતે સુઝાવ આપે અને એના સિક્રેટ બેલેટ બોક્સમાં નાખ્યા। કાર્યકર્તાઓ તરફથી આવેલા સુઝાવના આધાર પર વધારે જેની માંગણી હતી એવા લોકોની પેનલ કરીને સંપૂર્ણ તટસ્થ રીતે લોકોને ગમે એવો કોણ છે એમાંથી પણ એક સર્વે કરાવ્યા। એ સર્વે પછી એક બીજી ઇન્ડિપેન્ડન્ટ એજન્સી મારફત પણ સર્વે થયો। ત્યારબાદ અમારા સિનિયર આગેવાનોને એક પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં મોકલ્યા। હું પણ ગયો 2 જગ્યાએ, બધી જગ્યાએ જઈને અવાજ કાર્યકર્તાઓનો સાંભળ્યો। ક્યાંક કોઈક વ્યક્તિ માંગણી ટિકિટની નહોતી કરી, પણ સ્થાનિક લોકોની ને કાર્યકર્તાઓની માંગ અમારો સર્વે કહેતો હતો કે જનસેવામાં બરાબર છે। તો અમે સામેથી એમનો સંપર્ક કરીને કહ્યું કે આપ આવો અને આ ચૂંટણી લડો। મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના લોકોના આશીર્વાદ અમને મળશે। હું કોઈ અહંકારી નથી કે 26 5 લાખથી આ અહંકાર છે। લોકતંત્રમાં લોકો મહાન છે। તો વિનમ્ર ભાવે લોકોને વિનંતી કરીશ કે આપે આ 10 વર્ષ જે કાળ જોયો છે, જેનાથી એક અહંકાર આવ્યો છે, એક ગમે તેમ કરો ને, મનમાની કરો ને, ગુજરાતીઓ તો આપણને જ મત આપી દેવાના છે, આ જે અહંકાર છે, આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવી વિનંતી કરું છું। જેની સોનાની નગરી હતી એનો પણ અહંકાર તૂટ્યો હતો। ભાજપ પાસે 82 અબજ 52 કરોડ છે। અમારા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે, અમારા રૂપિયા જપ્ત કરી લીધા છે। જીતીશું સુપ્રીમ કોર્ટમાં, પણ ત્યાં ચૂંટણી પૂરી થશે। ભાજપને એમ લાગે છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ લડશે, તો હું કહીશ કે લંકેશ પાસે બધું જ હતું, ભગવાન રામ પાસે તો એક નાની એવી સેના, જેવા કોઈ વાનર હોય, કોઈ પશુ પક્ષીઓ હોય, પણ સત્યનો રસ્તો હતો તો સોનાની નગરી પણ ધ્વંસ થઈ હતી। એમ વિના પૈસે લોકોના આશીર્વાદ છે અને સલામ કરીશ, આભાર માનીશ બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો અને અન્ય જગ્યાએ પણ કે લાઈન લગાવે છે ચૂંટણીમાં, ઉમેદવાર પાસે પૈસા લેવા લાઈન લાગે, ગેનીબેનને પૈસા દેવાની લાઈન લાગે। આ જ બતાવે છે કે અમે જનસેવકો આપ્યા છે, જનતાની સેવા માટે આપ્યા છે। અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એકાદ બે નેતાઓના અહંકારથી ઉમેદવારો નક્કી થયા છે, એટલે ત્યાં આગ લાગી છે। જરૂર લોકતંત્રમાં સત્તા પરિવર્તન થતા હોય છે, જનતા જનાર્દન છે, સિંહાસન પર પણ બેસાડે અને અહંકાર કરો તો જમીન પર પણ પછાડે। આ ઇતિહાસ છે, એ ઇતિહાસનું પુનરાવર્તન થશે। એને તકલીફ આપી છે એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આજે એમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે। આપને સૌને ખ્યાલ હશે, 1 કલાક અને 40 મિનિટ સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી ઢંઢેરા પર એક તરફા વાત ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી ઢંઢેરાની 1 કલાક અને 40 મિનિટ વાત કરવામાં આવી અને આ 1 કલાક ને 40 મિનિટ પછી એક પણ પત્રકારને એક પણ સવાલ ભાજપે પૂછવા દીધો નથી। એક પણ પત્રકારનો એક પણ સવાલ ભારતીય જનતા પાર્ટીએ નથી લીધો। હું આપના માધ્યમથી સૌથી પહેલા દેશની જનતા સમક્ષ, ગુજરાતના મારા વહાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માંગુ છું કે શું આ લોકશાહી કહેવાય? હું સતત 1 કલાક 40 મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈ નહીં પૂછવાનો, કારણ કે જો પૂછે તો 10 વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલાક પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને ઘોષણાપત્ર નહીં જુમલાપત્ર છે આવું લોકોને ખબર પડે, એટલા માટે એક સવાલ લીધો નથી। 76 પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે, ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં
દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય. જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અમે આટલું 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 કહ્યું હતું અને જો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી 5 વર્ષમાં અમે આ કરીશું. આ એક પ્રથા, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા 10 વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી. હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે, એમ આપ જરા એમનો 2014 અને 2019નો ઘોષણાપત્ર કાઢશો તો 2014ના એમના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર 5 ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું, બધું જ કાળું ધન પાછું લઈ આવીશું. અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં यूं ही 15-15 लाख आ जाएंगे. કોઈ ભાજપને મત આપ્યો હોય કે હું તો કોંગ્રેસી છું, પણ જેને ભાજપને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં 15 लाख आएगा खरा? अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।